રાષ્ટ્રીય ભવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મારું નામ જયેશ સોલંકી છે। આજે આપણે અમદાવાદમાં ગાંધીગ્રામ પાસે અમિતાભ બચ્ચન સાહેબ શ્રીના એક ચાહકને મળીએ છીએ, તેઓની આપણે મુલાકાત લઈએ। નમસ્કાર। નમસ્કાર। हेलो, बोलो। हम जहाँ खड़े रहते हैं वहाँ से लाइन शुरू होती है। तो मेरा नाम क्या है? कालिया कालिया कालिया। આજે હું અમદાવાદના ગાંધીગ્રામ રેલવે સ્ટેશન પાસે અમિતાભ પાન પાર્લરમાં શ્રી ગાભાજીની મુલાકાતે આવેલ છું, જેઓ છેલ્લા ઘણા વર્ષોથી અમિતાભ બચ્ચનના ચાહક છે અને અમિતાભજીએ તેમને ઘણીવાર મુલાકાત પણ આપેલ છે અને દર વર્ષે તેઓ અહીંયા અમિતાભજીના દરેક જન્મદિવસની ઉજવણી પણ કરે છે, જેમાં અસંખ્ય અમિતાભજીના ચાહકો હાજરી આપે છે, જેમાં હું પણ હાજર રહું છું। તો આવો આજે આપણે ગાભાજી ઠાકોરને મળીએ અને અમિતાભજીની વાતો સાંભળીએ। નમસ્કાર। नमस्कार। ગાભાજી, આપ કેટલા સમયથી અમિતાભજીના ચાહક છો? लगभग 35-40 વર્ષથી કરું છું। સાહેબનો જન્મદિવસ એમાં બધા બહારથી આવે છે, કેક લઈને ચોકલેટો અને બર્થડે ને બધું કરીએ છીએ, ફુગ્ગાને એવું લાવીએ છીએ અમે હર સાલ। કોઈ ઇન્દોરથી આવે, કોઈ અજમેરથી આવે, કોઈ ઉદયપુરથી આવે, એવી રીતે બધા અમારા મિત્રો આવે છે અને અમને હમશકલ બી આવે છે અહીંયા કરી। અચ્છા, આપ જે આ કાર્યક્રમ કરો છો એ દરેક મિત્રોની મદદથી કરો છો કે એકલા કરો છો? દરેક મિત્રોની મદદથી કરીએ છીએ। જે બી આપે એ લઈ લઈએ છીએ, એવું નહીં કે ભાઈ આટલા જ આપવાના, અને બાકીનું બધું અમે એ રીતે સેટિંગ કરી લઈએ। આપ જ્યારે અમિતાભજીને કેટલીક વાર મળ્યા છો? સાહેબને 5 થી 6 વખત મળ્યો, પણ હું તો સાહેબ નહીં કહેતો, મારા ભગવાન જ કહું છું। બરોબર છે। સવારે ઉઠો તો બી એમનું મોઢું જોઈને જ ગલ્લો ચાલુ કર્યો। એવું સાંભળ્યું છે કે આપે એમનું મંદિર પણ બનાવ્યું છે? એટલે એમની પૂજા બી કરું છું અને મંદિર બી બનાવેલું છે, લગભગ 35 વર્ષથી બનાવેલું છે। અને જ્યારે બી ગલ્લો ખોલું ત્યારે એમની દીવાબત્તી કરી અને પછી ગલ્લો ખોલું છું। અચ્છા, આપે અમિતાભજીના કેટલાક પિક્ચરો જોયા છે સિનેમામાં? અમિતાભના પિક્ચર તો એવું છે ને કે પહેલા જ દિવસે પહેલા જ શોમાં બેસતું હતું। કોઈ બી પિક્ચર પડે એટલે પહેલી ટિકિટ આપણી આવી જ જતી હતી અને પહેલા જ દિવસે બેસવાનું। અચ્છા, આપે અમિતાભજીનું કયું પહેલું ફિલ્મ જોઈ કે જેથી કરીને આપણે એમના ચાહક બની ગયા? એવી કઈ ફિલ્મ હતી કે જે અમિતાભજીની આપને બહુ ગમી ગઈ? આપણે પહેલાં આશ્રમ રોડ પર એજન્ડા એલોરા ચાલતું હતું, દીપાલીને બધી પિક્ચરો હતી, ત્યારે મેં ખૂન પસીના જોવા ગયો, ત્યારથી આશિક બની ગયો સાહેબનો કે બસ હવે તો સાહેબના જ પિક્ચર જોવાના, બીજા હીરોના કોઈના જોવાના જ નહીં એમ। અચ્છા, આપ જે અમિતાભજીનો જે જન્મદિવસ મનાવો છો એમાં આખો દિવસ કેવા કાર્યક્રમ કરો છો? અમે સવારે 10 વાગે કેક કાપીએ છીએ, ચોકલેટો વેચીએ છીએ, પછી અમુક નિશાળોમાં જઈએ છીએ, કોઈને જરૂર હોય એ વસ્તુ આપીએ છીએ, પેન્સિલ છે, કંપાસ છે, એવું બધું આપીએ છીએ। જેની જોડે ના હોય એની જોડે અમે થોડું ઘણું કેકો મદદ કરી દઈએ। અચ્છા, આપે જે શર્ટ પહેર્યું છે હાલ એમાં બધા જ અમિતાભજીના ફિલ્મોના બધા નામ લખેલા છે, એ પણ એક ખૂબીની વાત છે। એક મને આમ ઈચ્છા થઈ ગઈ કે સાહેબના પિક્ચરોના નામ યાદ રાખવાથી એના કરતી શટક બનાવી દઉં, કે શર્ટ ઉપરથી જોઈને જ કહેવાય કે ભાઈ ખૂન પસીના, લાવારી, ડોન, કાલિયા, મુકદ્દર કા સિકંદર, શહેનશાહ, એવી રીતે। અચ્છા, અમદાવાદની અંદર ખરેખર મારી જાણમાં આવેલ છે કે અનેક અખબારોમાં, ટીવી ચેનલો ઉપર આપ અમિતાભજીના મોટામાં મોટા ચાહક અમદાવાદના ગણાવો છો એવું મારા ધ્યાનમાં આવેલ છે, અને ઘણા બધા મારી પાસે પણ આપના કટિંગો બીજું બધું પડ્યું છે પેલા અખબારના। તો આપ જે અમિતાભજીની ખૂબ જ આવી કલાકાર તરીકેની ચાહકગીરી, એ આપની સાધના ખૂબ જ ઊંચી છે, તો આપ આ પ્રસંગે અમિતાભજી માટે શું સંદેશ આપશો? બસ સાહેબ 100 વર્ષ જીવે, એટલે અમને જ્યારે બી જઈએ ત્યારે મળે જ છે સાહેબ, હજારો વર્ષ જીવે, તો નહીં હજારો વર્ષ જીવે, બસ અમારી એવી દુઆ છે સાહેબ। અચ્છા, કોણ બનેગા કરોડપતિમાં ગયા છો ક્યારે? ગઈ સાલ ગયા હતા, આ સાલ જવાનું છે, લગભગ આવતા મહિને જવાનું છે અમારે। કોણ બનેગા કરોડપતિમાં ઓડિયન્સમાં જઈએ છીએ હર સાલ, અને સાહેબ મળે છે બી ખરી અમને ઓડિયન્સમાં, ત્યાં આગળ પ્રોગ્રામ બધા પછી। અચ્છા, આપને ક્યારે અમિતાભજી પત્ર કંઈ લખે છે? પત્ર તો અમે પહેલાં લખતા હતા, પછી હવડાથી નથી લખતા, પણ અમે કોણ બનેગા કરોડપતિમાં જઈએ ત્યારે મુલાકાત અમારી થઈ જાય।